અસ્મિતા બેન આવી ગયા. અસ્મિતા બેન આવી ગયા. પાછા બ્લોગમાં આવી ગયા તમે. તો આપણે કેવી આજ તો આપણે શૂટ કરે એમ થાય એમ છે નહીં, કારણ કે આવી ગયું છે આપણને. તમને બધાને ખબર હોય કે આ કેટલી મહેનત કરી પછી આવે છે, તો તમે અમને આટલો સપોર્ટ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં જ હોવા જોઈએ. માતાજી એ ફોન આખો પાન લઈ નાખ્યો એવો ફોન લગાડે. નહીં તો તૈયાર થઈ જશે. મેડમ સ્ટેટ વાત બધી તૈયાર થાય છે, કેમ કે અમને તમે વર્તી ગયા છો કે આજે શું છે. આજે મારા લગ્ન લેવા જાય, ડુંગળી ઓટાડવા જાય. એ અત્યારે અહીંયા બધા તૈયાર થવામાં પીડા છે. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો તો અમારા ન્યુ બ્લોગમાં ને ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મોકલાવું મારા વાલા ચાંદલા મોકલાવે તો એક અહીંયા ખાખા ખોળા કરે, અહીંયા કરે. કેમ ટના બધા તૈયાર થાય, અંદરે બધા તૈયાર થાય. મારા મમ્મી મારા ભાભી હવે સાબની તૈયારી કરે છે. ઓય બાપા કેમ આ કમેન્ટ કરજો કે વાળ સારા લાગે કે નથી સારા લાગે છે. આવા વાકડિયા કરતા સારા લાગે છે. આજ અત્યારે ખાલી કલાકની મહેમાન છે. પછી બાદી લગી મારી પાસે મને શાંતિ થાય. હા, ખબર પડી ગઈ. નહીં રેવાય નહીં રહી. તો સારું, હાલો સાબાબની તૈયારી કરી નાખે. પછી તમને હવે તો હું ઓછો જોવા મળે, કેમ કે સાચી વાત જોવા મળશે. તો પછી મને ચાલે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. કેમ જો યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો, અત્યારે બધા આદમી ને બધા સાબ લઈને જાય છે. પાસે બધી બાઈઓ આવે છે. અત્યારે આપણે કાકીના ઘરે બધા સાબ લઈને જાય, કેમ કે કાકી છે એના ઘરે અને કાકા છે એના ઘરે, કેમ કે બધા અત્યારે અલગ અલગ ઘરે હોય છે. અત્યારે અમે ચાલુ રસ્તે છીએ. હવે અત્યારે જો અમે પહોંચી ગયા છીએ. હવે ઘરે જઈને તમને આગળનો વ્લોગ દેખાડશું. કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. સાબ લઈને અત્યારે બધા ઘરે પહોંચી ગયા છે. અહીંયા બધા વિભા છે. હા, મારા વિવેકભાઈ ને એ બધા અહીંયા છે. એમ મારા તો કાકા થાય તમને કહેવા માટે. આપણા રંભાબા છે. અહીંયા બધા આદમી બેઠા છે અત્યારે. કન્ટિન્યુ વ્લોગમાં બનાવજો. હેલો મિત્રો, તો આવી ગઈ અસ્મિતાના વ્લોગમાં. તો મિત્રો જો થોડું કામ પતી ગયું છે, તો હું તમને બતાવું. અસ્મિતા ચા પીવા માંડી. અમે ચા નથી પીતા. તો જો અસ્મિતા બેઠી છે. ચા પી લીધી પી લીધી ચા. અમારે અહીંયા ભાઈ 3 ભાઈ છે. મારે 3 ભાઈ છે. 1 2 ને 3 જાય. હું પૂછી માં કેજો 3 એ સેમ જ લાગે ને, એની શકલ જો. આ હૌથી નાના ભાઈ છે અમારે. નાનો ભાઈ હોય તો છે ટકો ભાઈ. અમારા ભાઈ નો ટકો કરી નાખ્યો. ઈ નથી. આ રાઈટ આવશે એવું. વેક્સનું કરું નહીં. તો હેલો મિત્રો, બ્લોગમાં સાથે કન્ટિન્યુ રહો અને બ્લોગની સાથે બનાવો. આ મમ્મી બતાવ્યા તો નહીં. મમ્મી ક્યાં છે? અહીંયા છે. જો મમ્મી તૈયાર થઈ ગયા છે ને. જો લીધો ને? હા, લીધા. તમને ચા પીવે છે ભાઈ જ. ચાલો મિત્રો, બ્લોગની સાથે કન્ટિન્યુ રહો. હેલો મિત્રો, તો વિડીયો શૂટ કરી લીધો. અસ્મિતા કપડા એટલે પેલા બધા લોક કરે છે. 1800 રૂપિયા લીધું કે 500 રૂપિયા લીધું. જો તમને બતાવું. 1800 નું છે. મને તો 1000 જેવું આવું આવ્યું છે. જો કપડા પેક કરી લીધા. મેં બતાવ્યો તમને. હવે ટાઈટ શું કામ પેક કરીને નીકળો. હાલો ફટાફટ લગન કરીને નીકળો. ચુંદડી ઓઢાડી છે. બતાવી તો અંકલેશ માનસી બેન. બધા જો બહાર બેઠા ચોવીસ. ટકા ભાઈ જાગી ગયા છે. અને જા ખુશી. ભાઈ તારા દુકાને બી જવાનું હતું. મને લાતું સાંભળે.
એ બધું પેક કરે છે અમારા સ્મિતાબેન થેલા ને બધું કામ કરે છે. હાલો થઈ ગયું. 500 નોટ પડી. લાવો 500 નોટ લઈ લો. એ ખુશી તારે ન લેવાની હોય. ચીટિંગ નહીં કરવાની મારી બેન ને. લઈ લીધી મેં. તો ચાલો બ્લોગની સાથે સાથે કન્ટિન્યુ રહેજો. તો આપણે લગન લઈને વ્યા ગયા છે. સાવન લોકો લગન લેવા આવ્યા હતા, ચુંદડી ઓઢાડવા હતા, ચુંદડીને ઓઢાડી દીધું છે ને આપણે આવી ગયા છે રંભાબાના ઘરે, કે કારણ કે આપણે 5 દી અહીંયા જ રહેવાનું છે. તો રંભાબા આપણા જમવા માટે રોટલા કરે છે ને મમ્મી શાક ને એવું બનાવે છે. તમને બતાવી જો રંભાબા રોટલા કરે છે ને અમારા ઓલા ભાઈ પારેવા ઉડાડે ને એક ભાઈ આમ છે ને અહીંયા જો કેટલા બધા શેકલા છે. તો હવે આવા બ્લોગ આવતા રહેશે. અહીંયા શેકલા છે લાડ બધા. આ શેકલા છે કે શું છે? પોપટ. આ જો આ બધા પોપટ છે, કેટલા બધા છે, 15 જેટલા છે. તો બધા શેકલા છે ને સામે કબૂતર છે. ઓલા ભાઈ કબૂતર ઉડાડે છે ને આ ટકા ભાઈ અમારે આટા મારે ને અમારી મમ્મી જો અહીંયા રસોઈ બનાવે છે. પોગી જાજો, રસોઈ ચાલુ છે. હા રસોઈ ચાલુ છે ને જમવા પોગી જાજો. અમારા માટે બધા માટે રસોઈ બનાવે છે ને અહીંયા કબૂતર છે પણ આ ઉડાડે છે. જો અહીંયા પિંજરું છે એમ જો. મને તો બીક લાગે આમ જો એક આમ ઉપર ચડ્યું એક અહીંયા સડે પડશે ને પગ ભાંગશે. તો જો તા જય માતાજી, જય માતાજી બોલ તો ખરી ભાઈ. જય માતાજી બોલ. બોલ એકવાર બોલ. જય માતાજી એમ બોલાય રહ્યું. શર્મા થોડું હોય તું બોલતો છે. જય માતાજી કહી દે. મારે ટકો થઈ ગયો કહી દે. આપણે કરવા ગયા હતા એટલે કા હા શરમ લાગે છે. રંભા બાજુ રોટલા કરશે. તમારે ગાઈસ ખાવું હોય તો જમવું હોય તો આવી જાવ. જો આદુ જમણવાર છે, તમારે આવવું હોય તો આવી જાય. હાદું આપણે હાદું હોય તો જો જમવાનું બનાવે છે ને આપણે ચૂંગડી ઓઢાડી દીધી છે. લગન લખાઈ ગયા છે ને આપણે છે કાલ પીઠ્યું રાતે. તો ગાઈસ તમે બધા પોગી જાજો. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો પછી મળીએ આપણે. તો ગાઈસ આજ બહુ ખુશ થઈ ગઈ છું કે કારણ કે ખબર જ નહોતી. ખબર વિનાનું ગૂગલ એપ્શન આવી ગયું છે. આપણને તમને બધાને ખબર હોય કે આ કેટલી મહેનત કરી પછી આવે છે. તો તમે અમને એટલો સપોર્ટ કર્યો, તમારે જલ્દી આવી ગયું છે. તો તમારો ખૂબ ખૂબ આભાર ને કોંગ્રેચ્યુલેશન. એટલે તમને ગાઈસ કહું કે તમે મને ખૂબ ખૂબ એટલો સપોર્ટ કર્યો છે. તો મારે આ ગૂગલ એપ્શન આવી ગયું છે અને મને નામ બોલતા આવડતું નથી કારણ કે હવે આ મયુરભાઈને એને પૂછી કે કોણ દેવા આવ્યું હતું. કારણ કે સાવન ગયા હતા મારું આણું ભરવા મયુરભાઈ નહીં પણ સુજલભાઈ ને ખબર છે. તો મારું આણું ભરવા ગયા હતા સાવન ને સાવન અત્યારે ડાયરેક્ટ મને ફોન કરીને કીધું. તો બહુ ખુશ થઈ ગઈ છું કારણ કે અત્યારે ચુંદડી ઓઢાડી છે કે લગ્ન લખ્યા છે. આજે લગ્ન લઈ ગયા છે એ લોકો. તો બહુ ખુશ થઈ ગઈ છું. હું કહું મને બોલવું હું કઈ ખબર નથી પડતી. આપણે સુજલભાઈ થઈ ગયા છે આજે કેમ કે ગૂગલ ના તરફથી પહેલું આવેલું છે. કેમ કે યુટ્યુબ ના તરફથી આમ જો તમે પહેલી વસ્તુ આવે યુટ્યુબ ના તરફથી એટલી બધી મહેનત કરતા હોય ત્યારે પહેલી વસ્તુ આપણને મોકલે ત્યારે બધા રાજી થઈ જાય છે. તો દેવા કોને એ તો પેલા કયો. એમાં નથી, આ તો ઓશિંતાનું જ આવેલું. કેમ કે અમે આણું ભરવા જતા, કાકી હતા એના ઘરે, એટલે ઘરે કોઈ હતું જ નહીં, બધા બા ને એ બધા હતા. અમે જે આણું ભરવા આણુંમાં મોટી લાઈન હતી એટલે કલાક 1.5 કલાક જેવું અમારે ના થઈ જતું. અમે ઘરે આવ્યા, આણું ભાડો ઉતાર્યો, બધા બેઠા વાતચીત કરી પછી અમને આવું બધું કીધું કે આ આવેલું છે. આપણી કાકા હતા એ પણ ખુશ થઈ ગયા. આ દેવા કોણ આવ્યું? કુરિયર વાળા ભાઈ આવ્યા હતા. કુરિયર વાળા ભાઈ આવ્યા હતા. આપણે બહારથી મંગાવ્યું એમ એક ભાઈ દઈ ગયા કુરિયરમાં. ત્યાં સાવનભાઈ ના તરફથી આવેલું છે. તો નસીબ કેટલા જોર કરે છે કારણ કે હું ત્યાં અત્યારે લગી હતી. આજ જ આવી છું અહીંયા સવારે. તો આજ જ આવ્યું. નથી સાવને ખબર કે નથી મને ખબર. આ તો સરપ્રાઈઝ. મને એમ લાગ્યું કે અમારે પ્રેન્ક કરી નાખ્યો છે કે આ ગૂગલ વાળાએ કે પ્રેન્ક કર્યો છે. તો તમારો ખૂબ ખૂબ આભાર ને આવો નવો સપોર્ટ કરતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો. તો આપણે પછી મળીએ તો સાવને ફોન મોકલાવશું નહીં આ મોકલાવશું. આ ગૂગલ નામ નથી આવડતું મને. હા ગૂગલ એપ્શન. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો પછી મળીએ. તો મિત્રો બહારનું લોકેશન બતાવું કે જો માંડવો નાખી દીધો છે. લાઈટ પણ થઈ ગઈ. જો હા બતાવી નહીં બહુ મસ્ત માંડવો. નાસ્તો ચાલુ કરી દીધો. ચા પી લીધી પછી તમે ગાય આવ્યા છો. અમે ચા પી લીધી અમે. અમારે બાકી જ છે. પણ ચા પીતા નથી ને એટલે તમને ન પૂછે. કોઈ કીધું અમે ચા પીએ જ છે. હમણાં જો નાસ્તો કરશું અમે. હાલો કરીએ ચાલો નાસ્તો. મહેમાન આવ્યા છે અમારે. એ ખોટી ખેલ કાઢમાં તો અમારા મહેમાન આવ્યા છે, અંદર બેઠા છે. આ છે અમારા પોપટિયા ને એવું બધું છે. એ પોપટિયા છે ને આ પોપટી છે. તો અસ્મિતા સુતી છે તો આમ કઈ બધું છે. ઉવાન રીચર મમ્મી કામ કરે છે. ચા બનાવી મહેમાન
જો આ દાંત કાઢે અસ્મિતાનો. તો ચાલો બ્લોકની સાથે સાથે કન્ટિન્યુ રહો. કદાચ સાવન પાસે જશું બસ અને બધે સાવ પાસે જાય તો બ્લોકની સાથે સાથે બતાવશું તમને અને આણું પણ બતાવી દેશું. તો મિત્રો સાવ જીજુના ઘરેથી પાછી આવી ગઈ. શેવડી નહીં બતાવવાની. ચેવડી ખાવી. ચેવડી ખાઈ છે જો શેવડી ખાવી શેવડી. જો મિત્રો આ બધા અમારા અસ્મિતા બેન આવી ગયા. અસ્મિતા બેન આવી ગયા. પાછા બ્લોગમાં આવી ગયા તમે. મજા આવી ગઈ બ્લોગમાં આવી. જો અસ્મિતાને તમને એકવાર બતાવું. અમારે મહેંદી વાળા આવી ગયા છે અને કૃષ્ણબેન વેક્સ તો જો આ બધા શેવડી ખાય. શેવડીના ઠુઠ્ઠલ તારા હા મને વાત કેવી હું તમને પ્રેમ કરવા માંડી છું. ઓ માય ગોડ આઈ લવ યુ. તારે મારી જોડે લગ્ન કરવાના છે? હા. તો તારા મમ્મી પપ્પાને કીધી મનાવી લઈશ? મમ્મી પપ્પાને મનાવી લીધા છે. મમ્મીએ આ પાડી પપ્પાએ આ પાડી. પપ્પા કે તને તો છૂટી જ છે. ડાયરેક્ટ ગની આપણે બે લગ્ન કરી લઈએ. તો ફાઇનલી મિત્રો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા આપડા પછી આગળ મળીએ. હા જો અમારે મહેંદી વાળા પણ આવી ગયા, પાર્લર વાળા બધા આવી ગયા છે. અમારે બેન તો કઈ કરવાનું હોય. મારે ધ્યાન રાખો, મારે કામ કરવાનું મમ્મી ના ઘરે. હા દીદી ને લગન છે તો મમ્મી ના ઘરે કામ કરવાનું છે. અમારે જો ભાઈ આવી ગયો રખડી. તો ચાલો મિત્રો બ્લોગ ની સાથે સાથે બનાવો. અમારા કીધું કે અસ્મિતા બેન પણ બ્લોગ માં બનાવો. આગળ મળીએ જમી કાઢીને પછી. તો મિત્ર એ લોકો કામ એનું ફેશિયલ બેશિયલ કરીને અમે જો તારે ડીડેટી નો બાટલો લઈને આયા છે. પીવો. ડીડેટી નો હાલો પી જઈ. ડીડેટી નો બાટલો કોણ પીવે ત્યાંથી લઈ જજો આ લોકેશન ઉપર. કાકા ખુશી આ કઈક આવું મંચુરિયન લાવી. અમારે પાછળ વાંદરા ભેગા હતા. હા મારા ભાઈ મહેમાન છે મારે સુરત થી આવેલા છે. તો તમારે મંચુરિયન ખાવું હોય તો જલ્દી થી આવી જાવ પછી ગાતા નહીં આયા. અમે તો ખાઈ જાય છીએ. ચાલ કેક છે લાવ્યા હતા આપણે આપણા ગુરુ એટલે કે મહેંદી વાળા માટે અને કૃષ્ણા માટે. તો હવે આપણે ખુશી બેને તો સ્ટાર્ટ પણ કરી દીધું. તો અહીંયા જો બા બેઠા છે, આપણો નાનો ભાઈ હોતો છે. ચાલો આપણે મમ્મી લઈને મંચુરિયન આવી. તો મિત્રો અસ્મિતાના બ્લોગમાં આવી ગઈ પાછી અને જો અત્યારે હવે જમવાની તૈયારી છે અને કૃષ્ણ આવી છે અને અમારા મીનાક્ષી દીદી આવી ગયા હતા અને માંડવાનું લોકેશન જો બહારનું છે. બહાર બધા છે, મારા ભાઈ રમે છે બહાર. ખુશી અહીં બેઠી છે અહીં રોટલા કરી છે બા ને અમારા જો કાકા ભાઈઓ બધા ફ્રી ફાયર રમે છે. ફ્રી ફાયર લવર ને અમારે અસ્મિતા છે મહેંદી પાડે છે. મીનાક્ષી દીદી તો કેવું મસ્ત છે. હાલો કોમેન્ટ બોક્સમાં પણ જણાવી દેજો કે મસ્ત. આ સાવન છે દાદીવાળા જુવન યાર અને જોડી જાવ મહેંદી પડી છે, પગમાં પડી ગઈ છે. બધા તો બસ કોમેન્ટ બોક્સમાં કહેજો કે કેવી લાગે કેવી ના. એમાં મીનાક્ષી બેને પડી છે મહેંદી વાળા. તમારે કોઈ પણ મહેંદી પડાવી હોય તો મને કહેજો, મારો કોન્ટેક્ટ કરજો તો હું તમને મીનાક્ષી બેનો નંબર આપી. જેને મહેંદી પાડી હોય એ જ કરજો, ખોટા નો કરતો. અમારા મમ્મી જો ખાસ બોલીને થોડુંક પછી મારા બ્લોગમાં આવે નહીં. મારા મમ્મી જો કામ કરે છે. આ સ્કોરિયા કોણ ખવડાવશે? તો ચાલો મિત્રો બ્લોગની સાથે સાથે કન્ટિન્યુ રહો પછી અસ્મિતા કંઈક કહેશે. તો મિત્રો જો તો હવે અમે ઘરે જઈએ છીએ ને અસ્મિતાની મહેંદી પડાઈ ગઈ છે તો થોડીક બતાવતા જઈને હું ને કૃષ્ણ જઈ છે ને મીનાક્ષી દીદી આવ્યા છે મહેંદી પાડો તો તમને બતાવો. અહીંયા રોટલા પણ ચાલુ છે, પહેલાં એ કહી દઉં. જે બધા અમારે ફ્રી ફાયર લવર સ્ટોરી ચડાવી ઇન્સ્ટાગ્રામમાં જોઈ સ્મિતાને હવે પડાવે છે અને મમ્મી એ કામ કરે છે ને કૃષ્ણા એ બેઠી છે. તો ચાલો હવે ઘરે જઈને પછી બ્લોગમાં મળીએ. મહેંદી લઈ લીધી છે ને બધા જમવા બેઠા હતા. જો બતાવો, બધા જમવા બેઠા હતા ને તો આપણે મહેંદી લઈ લીધી છે તો બતાવો આપણે.
તો કેવી આજ તો આપણે શૂટ કરે એમ થાય એમ છે નહીં, કારણ કે અમારા વિવેકભાઈ શૂટ કરે છે. તો કેવું શૂટ કરી કોમેન્ટ બોક્સમાં કહેજો ને. આપણે અડાય એમ છે નહીં તો પાસે લાવો, આપણે બતાવી દઈએ ગાઈસને કે મહેંદી કેવી લીધી છે. તો કોમેન્ટ બોક્સમાં કહેજો કે કેવી લીધી કે કેવી નહીં. જો પગની મહેંદી આપણે અગાઉ મહેંદી પડવી લીધી છે, કારણ કે કલર આવે કે ન આવે એટલે અગાઉ હારી પડવી લેવી હારી, આટલા દીમાં કલર આવી જાય. તો આપણે અહીંયા બ્લોગ એન્ડ કરશું. તો જય માતાજી, જય દ્વારકાધીશ. અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો ને. તમારો ખૂબ ખૂબ આભાર કે અમને ઓલું નામે ભૂલાઈ ગયું, ગૂગલ એપ્સ કાંઈક સારું નામ છે. હા ગૂગલ નું, હા એ ગૂગલ આવી ગયું છે. થેન્ક યુ સો મચ. ને તમારો ખૂબ ખૂબ આભાર ને આવો નવો સપોર્ટ કરતા રહેજો એટલે અમે આગળ વધી. તો અહીંયા બ્લોગ એન્ડ કરીશું. તો જય માતાજી, જય દ્વારકાધીશ.